લવ મેરેજમાં સાક્ષી તરીકે સહી કરનાર યુવાનનું અપહરણ કરી માર મારનાર આરોપી ઝડપાયો। યુવાનનું અપહરણ કરી માર મારી નગ્ન વિડીયો ઉતારી કરદેજ ગામ પાસે છોડી મૂક્યો હતો। ભાવનગર શહેરના એક યુવાને યુવતી સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા, જેમાં લવ મેરેજ કરનાર યુવાનના મિત્ર આ લગ્નમાં સાક્ષી તરીકે સહી કરી હતી અને આ વાત રાખીને હાદાનગરમાં રહેતા એક શખ્સે સાક્ષી યુવાનનું અપહરણ કરી માર મારી અત્યાચાર આચર્યો હતો। આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે। શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજના ફૂલસરમાં રહેતા નિખિલ ઘનશ્યામ સુરજીવાળાના મિત્ર સની જયંતિ મકવાણા નામના યુવાને ફૂલસરમાં રહેતી દેવલ નામની યુવતી સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા, જેમાં નિખિલ સાક્ષી તરીકે રહ્યો હતો અને આ મેરેજમાં સહી કરી હતી। આ વાતને લઈને યુવતીના પિતા વિપુલ નારાયણ મકવાણા તથા 7 અજાણ્યા શખ્સોએ સાક્ષી નિખિલનું બાઇક ઉપર અપહરણ કરી રેલવેના પાટા નજીક આવવાનું જગ્યાએ લઈ જઈ નિખિલના કપડાં ઉતાવળાવી નગ્ન કરીને વિડીયો ઉતારી માર માર્યો હતો અને ફરી કારમાં બેસાડી કરદેજ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે છોડી દઈ 8 શખ્સો ફરાર થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર બાદ તેણે મુખ્ય આરોપી વિપુલ નારાયણ સહિત 8 વ્યક્તિ વિરુદ્ધ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદને આધારે ડી ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી વિપુલ નારાયણ મકવાણા રહેઠાણ હાદાનગરવાળાની ધરપકડ કરી છે અને બાકીના 7 આરોપીઓને ઝડપી લેવા તજવીજ જાહેર કરી છે।